હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આ ટી શર્ટ આજ પહેર્યું છે ને મસ્ત લાગે છે. તો જે ટી શર્ટ મેં લાઈક એક સિંગલ જ લીધા હોય ને ટી શર્ટ બધા મને બહુ ગમે છે ને એક બલ્કમાં લઈ લીધા ને 4-5 જોડી. તો એ ટી શર્ટ હમણાંથી મને પહેરવા નથી ગમતા. તો આ ટી શર્ટ વન ઓફ ધી મારું ફેવરિટ ટી શર્ટ જે આજે આપણે પહેર્યું છે. અને આજે આપણે છે ને હેર કટિંગ માટે જવાનું છે ને હેરમાં ટ્રીટમેન્ટ હોતન કરાવવાની છે. હેર કટિંગ ને છે ને બહુ ટાઈમ થઈ ગયો, મને લાગે 1 વર્ષ ઉપર થઈ ગયો છે છેલ્લે મેં હેર કટિંગ કરાવ્યું ને મેં કીધું કે બહુ લાંબા ટાઈમથી હેર કટિંગ નથી કરાવ્યું તો એ કરાવી નાખી અને હેરમાં ટ્રીટમેન્ટ કરાવી છે. બોટોક્સ કરાવવાનો અત્યારે તો વિચાર છે, હવે આગળ જઈને જોઈએ. કારણ કે મને છે ને એકદમ જે સ્ટ્રેટ વાળ રહે ને એ ઓછા ગમે છે. એટલે જે બીજી કઈક ટ્રીટમેન્ટમાં બોટોક્સ સારી છે એવું બધા કહે છે કે એનાથી છે ને હેર ડેમેજ નથી થતું એટલું બધું. તો આપણે બોટોક્સ કરાવવાનો અત્યારે તો વિચાર છે, પછી ત્યાં જઈને જોઈએ. અને હજી હું વાતો કરું છું ત્યાં જો આ મહાશય જુઓ નાસ્તો કરવા માટે બેસી ગયા છે. મમરા ખાય છે અને આપણે ખાવાના છે ખલેલા. તો નીરવ જો મમરા ખાય છે અને ચા ખાય છે. તને મમરા બહુ ભાવે નીરવ? થોડાક ભાવે, બહુ ભાવે, બહુ ભાવે નહીં. 3 ઓપ્શન આવ્યા, થોડાક ભાવે, બહુ ભાવે, બહુ ભાવે. ઓપ્શન સી. ઓપ્શન સી. અને આપણે જો ખારેક બહુ ભાવે. આજે જાડુને સલૂનમાં જવાનું છે, બધું હેર ટ્રીટમેન્ટ આન તેન ફલાણું, અને મારે જવાનું છે પણ આપણે ટ્રીટમેન્ટ નથી, ખાલી દાઢી સેટ કરાવવાની છે અને મસ્ત વાળ સેટ કરાવવાના. ભાઈ અત્યારે હું ગાડી ચેક કરું છું કે આપણે ટ્રીપમાં જવાનું છે તો ભાઈ બધું ઓકે છે ને ભાઈ. ગાડી આપણી ફર્સ્ટ ક્લાસ છે, કશો વાંધો નથી. જો અત્યારે ગાડીના ટાયરમાં છે ને આપણે હવા પૂરીએ છીએ, આપણી પાસે પંપ છે ને. જો મારા પપ્પાના અત્યારે નવા ચપ્પલ લઈને આવ્યા છે અને જો આ મારા ચપ્પલ છે, બંનેના જો સિમિલર થઈ ગયા છે. કે આ થોડાક નાના છે, ડિઝાઇન અલગ છે, આ મારા છે, બેના સેમ થઈ ગયા. તો જો અત્યારે આપણે સલૂનમાં આવી ગયા છીએ, અહીંયા આવીને વિચારું છું કે શોર્ટ વાળ મારે કરાવવાની ઈચ્છા છે. તો શોર્ટ કરાવું કે લોંગ જ રખાવું? જો કે પાછળથી આટલા તો કટ કરાવી જ દેવા છે. હવે વિચારું છું કેવા શોર્ટ શૂટ થાય ને તો આ વખતે શોર્ટ કરાવવાની જ ઈચ્છા છે. આપણે ક્યાંક જવાનું હોય ને ત્યારે ખાસ કરીને દાઢી અને વાળ સેટ કરાવતા હોઈએ, જેન્ટ્સ ની વાત થાય છે. તો આજે મારો નંબર જ આવે એમ નહોતો, એટલે માંડ સેટ થઈ ગયું. તો ખાલી બીએડ નો જ નંબર આવ્યો. મેં કીધું હવે વાળ પછી ગમે ત્યારે કરાવી લઉં, એટલા બધા લાંબાઈ નથી. પણ બીએડ સેટ થઈ ગયા છે એટલે માથાનો દુખાવો પૂરો. તો જો આપણા બોટોક્સ થઈ ગયા છે અને હવે છે ને આપણે ગ્લોબલમાં હેર કલર કરાવવો છે. કારણ કે અહીંયા જો આ બધા છે ને બ્લીચ પેલા કરાવેલું હતું ને વાળમાં હેર કલર માટે, તો એ બધા બહુ જો ડ્રાય રહેશે ને બહુ યલો કલર હોતન થઈ ગયો છે. એટલે હવે હેરમાં કલર કરાવવાનો. તો જો આપણે બોટોક્સ કરાવ્યું છે અને એના પછી જો આ હેર કલર કરાવેલો છે. આની પહેલા પણ આવો એકવાર મેં કરાવ્યો હતો, મને બહુ ગમ્યો હતો, એટલે બીજી વાર આપણે જો મરૂન ઉપર જે શેડ આવે ને એ જ કલર કરાવ્યો છે. Yeah, sunny days, no clouds in the sky, about to get away, feels like it's been a freaking decade, sorry don't call me cause I'm gonna be on. તો આપણી જો હેરની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે અને જો શેમ્પૂ ને બધું લઈ લીધું છે અને ફટાફટ આપણી રેપિડો બુક કરાવી દીધી છે અને આવી ગઈ છે. ફટાફટ જઈએ આપણે. તો નીરવને છે ને હવે આપણે આપણા વાળ બતાવી છીએ. ઓકે, વાહ, ટૂંકા કરાવ્યો ને ફાઇનલી. એટલા તો ટૂંકા નથી કરાવ્યા. આ પણ ટૂંકા તો લાગે છે. અને સ્ટ્રેટ બેટ લાગે છે. સ્ટ્રેટ તો ફૂલ લાગે છે. મમ્મી ખુશ થઈ ગયા છે. મમ્મી છે ને મારા લગન થયા ને તેદું ના કહેતા હતા આ વખતે આપણે કરાવ્યા છે. મેં કીધું વાળ કરાયા હશે પણ કામાં લાગતું નથી. દર કેમ લાગે? હું કલર કરાવું છું. કે કલર કરે આ વખતે સ્ટ્રેટ લાગે છે. સ્ટ્રેટ લાગે પણ કરાવ્યા છે તો લાગે ને પરમેનન્ટ કરાવે પરમિનેન્ટ. તો સ્ટ્રેટ નથી કરાવ્યો, બોટોક્સ કરાવ્યું છે. અને મેં કીધું છે ફૂલ સ્ટ્રેટ લુક તોય નહીં. નહીં મસ્ત લાગે છે. હવે લાગે છે વાળમાં કઈ કરાય. કલર હોતન કરાવ્યો જો મરૂન ટાઈપ દેખાય છે. હા દેખાય જાય પડે છે ને. એટલે કરાવીને આવે ને હું કા કે છે 2-3 કલાક જઈ આવે ને આ તો કઈ લાગતું જ નથી. કલર કરાવું ને હાઇલાઇટ ને એવું કરાવું. આ વખતે પહેલી વાર મેં ટ્રીટમેન્ટ કરાવી. સરસ. એમાં એવું છે કે અત્યાર સુધી જે કરાવતી ને એમાં નો લાગતું ને કઈ ઈ જ અમે કરાવતા, કારણ કે સલૂન વાળાને કહેતા હતા કે કઈ અલગ નો લાગવું જોઈએ, નેચરલ લાગવું જોઈએ. એટલે આ લોકોને એમ લાગતું કઈ કરાવ્યું નહીં. અને આ વખતે આપણે ટ્રીટમેન્ટ કરાવી પણ તોય આ વખતે મેં કીધું હતું મેં તો ફૂલ સ્ટ્રેટ નો લાગવા જોઈએ. મેં તો મારે ફૂલ સ્ટ્રેટ નથી જોતા. ફર્સ્ટ ડે છે ને, ફર્સ્ટ એને કીધું કે 1-2 વોશમાં થોડાક તમતાર ઓલા થઈ જાય, નોર્મલ થઈ જાય. તો મેં જો વાળ બાંધી દીધા ને એટલે મમ્મીએ તરત કીધું કે પૂળો વાળી લીધો. હા મેં કે જો પૂળો વાળ લીધો પાછો. પણ ક્યાંક બહાર હોય ને તો ખુલ્લા ગમે, ઘરમાં નો ખુલ્લા ગમે. કોની અહીંયા કરી દેવાના, એક બકલ જ નાખી દેવાનું. કાંઈ વાંધો નહીં. એવું કાલથી હજી તો એમને છૂટા જ રાખવા છે. આજ તો ખાલી હું જોતી હતી ખારા લાગે છે ને આવી રીતે પૂળો વાળી તો ને સારું લાગે છે. આમાં જાડું રોજ કેવું નહીં પડે કે વાળ હરખા કરના, કારણ કે આ વાળ ઓટોમેટિક જ સારા રહેશે. કેમ કે આગળથી વાળ ટુકડા થઈ ગયા હતા ને તો એ ઊંચા બહુ રહેતા, એટલે એ ઊંચા જ રહેતા. ગમે બોટોક્સ બહુ પેલા કરાવવાની જરૂર હતી એવું લાગ્યું.
કાંઈ નહીં, હવે કરાવી લીધું ને. કાલે સવારે તો વહેલું નીકળવાનું છે. સવારમાં લગભગ 4 વાગે ગાડી ઉપાડી દેવાની છે. એટલે સવાર સામાન જો ગાડીમાં લોડ કરશો તો ટાઈમ લાગશે. એટલે રાતે જ આજે છે ને સામાન ભરી દેવાનો વિચાર છે. એટલે જોઈએ, જો બાકી રાખું તો એકાદો એસેસરીઝ નો બેગ બાકી રાખીએ, કારણ કે મારે તો બધું શૂટિંગની વસ્તુ હાર લઈ જવી પડશે. બાકી ઠેલા બેલા તો બધું નાખી દેવું છે. એટલે સવાર કોઈ માથાકૂટ. તો કાલ જો આપણે બેગ આપણી પોણી ભરી નાખી હતી, પણ 10% જે બાકી હતું ને આજે જો આપણે અહીંયા લઈ લીધું છે. આની અંદર જો આ દુપટ્ટાની બધી વસ્તુ છે, અને આ તો લઈ નથી જવાનું, આ એક પેન્ટ લઈ જવાનું છે. બાકી આ બધા કપડાં તો આ ધોયેલા છે ને એને મૂકવાના છે. એક પેન્ટ લઈ જવાનું છે, પછી જો નીરવની બધી વસ્તુ છે, પછી ઓલામાં જો આપણી દવા છે એ લઈ જવાની છે. આ શેમ્પૂની છે, આજે જે આવ્યું નહીં, પણ આ લઈ નથી જવાનું, કારણ કે મને નથી લાગતું કે ત્યાં આપણે વોશ કરશું હેર, એટલે આ નથી લઈ જવાનું. તો બધી વસ્તુ છે ને હવે આપણે છે ને આની અંદર પેક કરી દઈ. જે 10% પેકિંગ બાકી છે ને આમાં કરી નાખી. નીરવ બધું ડન છે ને? હું તો એસેસરી આજે છે ને બધી પેક કરી લીધી છે. ખાલી એક લેપટોપ બેગ બહાર રાખશું, કારણ કે સવાર થોડુંક જાતા પેલા કામ પતાવવાનું છે. બાકી બધું અંદર ભરી દેવું છે. જો ભાઈ સામાન ગોઠવવાનું ચાલુ કરી દીધો છે, અને ગોઠવાયો તો ગયો છે. હવે જે બાકી હશે કાલે સવાર જે બી બાકીના બેગ મૂકશું. અને આપણે ગાડીમાં ઈ શાંતિ છે. ડેકી એવડી મોટી આવે ને, જો ઊભી બેગ મૂકી છે, મોટી છે, મીડિયમ સાઈઝની, તો એ છેલ્લે ઉધી રહી છે. એટલે આવી 2 બેગ આવી જાય અને બીજો ઘણો બધો સામાન સામી જાય. જો આની ઉપર હું કંઈ નથી રાખતો, કારણ કે આ ટ્રે હોય આ તૂટી જાય, અને કોઈ ભૂલથી મૂકે તેને કહું ભાઈ આ તૂટી જાય, એટલે બધું આમાં જ લઈ લઈએ છે, કારણ કે ભાઈ આ મને મોંઘું પડી જાય તૂટી જાય તો જો ભાઈ આપણે હનુમાન દાદાના મસ્ત લગાડ્યા છે. અને હનુમાન દાદાની પાછળ જો આપણે નજર મારીએ ને તો મસ્ત નવું ફ્રેશ ને લગાડી દીધું છે. કાલે સવારે તો આપણે નીકળવાનું છે, એટલે લાસ્ટ ટાઈમ જો ગાડી ચાલુ કરી લીધી, બધું ઓકે જ છે. જો કે આવી રીતે હું ચેક કરતો નથી, પણ મેં કીધું એકવાર ચેક કરી લે, ઘણા સમયથી ગાડી છે નહીં, અને ડીઝલ ગાડી છે એટલે બંધ પડવાનું તો કોઈ આવે જ નહીં. એક સેલમાં ચાલુ થઈ જાય ભાઈ, ઓલ ઓકે. હવે કરીએ બંધ ગાડીને. ધનોને કેટલા દિવસથી હકાવી નથી, એટલે જો ભાઈ ધનોને હકાવવાની એક્સાઇટમેન્ટ છે, કારણ કે લાંબી ટ્રીપમાં તો ધનો દોડે એટલે ભૂકા કાઢી નાખે. આ સિટીની ગાડી નથી, ખરેખર હાઈવેની ગાડી છે, મજા આવી જાય. અને બહુ સાફ નથી કરી, કારણ કે વરસાદ આવશે થોડી ઘણી આમે સાફ થઈ જાય, અને રસ્તામાં બગડવાની જ છે, એટલે કાલ લગભગ સાફ કરી લેવું. હજી વાગ્યા છે તો લગભગ 9:30 કે કેટલા થયા, 9:15 ને 5 જ થઈ છે. મને અહીંયાથી ઊંધું દેખાય છે. અને આજે થોડું ઘણું વહેલું હોવાની ટ્રાય કરી છે. ઊંઘ આવે ત્યારે આધાર છે, કારણ કે વહેલું ઉઠવાનું છે. થોડોક થાકી ગયો છું, એટલે આ તો પેકિંગ તો બધું પતી જ ગયું છે. ગાડી લોડ કરી દીધી છે. ખાલી 1-2 ઠેલા જે સવારે યુઝફુલ છે એ રાખ્યા, બાકી બધા જવા દીધા છે. અત્યારે તમારા લોકોની થોડોક ફ્રી છું, તો મેં કીધું કમેન્ટ વાંચું અને મજા કરીએ. ચલો ઓકે. હું છે વિશ્વ પરમારની કોમેન્ટ આવી છે કે પાયલબેન તમે થોડું સુરત રહ્યો, નીરવભાઈને કંટાળી આવ્યો લાગે છે. જાડુને જ્યારે સુરત જવું હોય ત્યારે છૂટ છે, એ તો અમારે કોઈ ઇસ્યુ નથી, પણ અમારું કામ જ એવું રહે છે ને, એટલે ટૂંકમાં જ્યારે ફ્રી થાય ત્યાં સુરત જ્યાં છો ત્યાં. જય માતાજી, જય માતાજી. કઈ બાજુ જવાનો છો ટ્રીપમાં? ગુજરાત કે એની બહાર? ગુજરાતની અંદર જ જવાના છે બસ. પણ કોણ કોણ જવાના છે, કોણ કોણ નથી જવાના, ક્યાં જવાના, એ તો જોવાનું છે નેક્સ્ટ વ્લોગમાં. આજ તો વહેલો વ્લોગ આવ્યો. ઘણી વાર કેવું થાય કે હું ફ્રી હોઉં અને વ્લોગ વહેલા બની ગયો હોય તો નાખી જ દઈએ, પછી એમાં ટાઈમ ન કરીએ. અને તમે કહો કે લેટ વ્લોગ આવ્યો, કારણ કે વ્લોગ હજી બન્યો જ ન હોય, એડિટ ન થયો હોય એમ. તમે ક્વેશ્ચન આન્સર વ્લોગ બનાવો ને બનાવશું, પણ અત્યારે જો આ ક્વેશ્ચન આન્સર જ છે. સાપુતારા, દીવ, દમણ, એ તો તમારા લોકોને ગેસ કરવાનું ક્યાં જવાના છે. જુનાગઢ જાઓ નીરવભાઈ, આવતા વ્લોગમાં ખબર પડશે. કઝિન સાથે જવાનો છો ફાઇનલ? એ તો હું કઈ ટિપ્પણી ન કરી શકું, નેક્સ્ટ વ્લોગમાં ખબર પડી જશે. બધા લોકો ગેસ તો બહુ કર્યું છે. ઈ બધાએ ગેસ કર્યું છે, અને તે ગેસ કર્યો છે રૂમમાં. મેં ગેસ કર્યો નથી ભાઈ. અમુક વસ્તુ ખવાઈ જાય તો ગેસ થઈ જાય. જો કે કોને ખબર, મને ગેસની પ્રોબ્લેમ કેવી હોય ખબર જ નથી, કારણ કે ગેસ મને ખબર નહીં થયો હોય કે કઈ ખબર નથી પડતી. જાડુજી ગેસ કે તમે સમજી જાઓ. ચલો હવે નેક્સ્ટ પાછી કોમેન્ટ લઈએ ફટાફટ. ખારેક ગરમ પડે પાયલ દીદી એટલે જ પિમ્પલ્સ આવ્યા છે તમને, હોઈ શકે. બાકી બધી તો સેમ જેવી જ કોમેન્ટ છે, લોકો ગેસ કર્યું છે એટલે હું ટ્રાય કરું છું કે યુનિક કોમેન્ટ લો. ઓકે. ભીંડા વઘારી લીંબુ રસ 1 ચમચી નાખો, શાકને ખુલ્લું રાખો એટલે ચીકણું ન થાય. ભીંડા શાકમાં પ્રોબ્લેમ રહેતી હોય કે મને તો ખાસ ભીંડા શાક ક્યારેય બી બને ને તો છે ને ચીકણું થાય નહીં મને પ્રોબ્લેમ, કારણ કે મને મજા ન આવે, જીભમાં અલગ લાગે. જો કે અમારા ઘરમાં બીજાને પ્રોબ્લેમ નથી, પણ તમે લોકોએ જે આ કીધું છે ને એ મેં જાડુને ઓલરેડી કહી દીધું છે. અમને એમનું નામ છે જિગ્નેશભાઈ ગોંડલિયા, અને 2 જણા એ કોમેન્ટ કરી છે, બીજા નહીં જો આવે તો હું જોઈ લઉં છું. ધનરાજ ભાઈએ કોમેન્ટ કરી ભીંડાના શાકમાં લીંબુ નાખવાનું એટલે શાક ચીકણું ન થાય. એટલે આ તો શ્યોર અમારા ઘરમાં થાય. એટલે આવા નુસ્ખા હોય ને અમને ખાસ કરીને કહેજો. બધાની કોમેન્ટ ઓલમોસ્ટ લઈ લીધી છે, અને સેમ કોમેન્ટ હોય નથી લીધી. કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. આજનો વ્લોગ થોડો ઘણો નાનો છે, કારણ કે એટલી તૈયારીમાં હતા કે વ્લોગમાં રિપીટ કાંઈ નથી બતાવ્યું. જે યુનિક હતું એ બતાવ્યું હતું, પણ આવનાર વ્લોગમાં તમને મજા આવશે ને, સસ્પેન્સ ખુલી જાય. તો આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મળીને નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.